નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું ફરી એકવાર આવી ગયું છે। મિત્રો ભર શિયાળે ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે જણાવી દઈએ કે ગુજરાત ઉપર પણ તેની કેટલી અસર થશે તેને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર એક ચક્રવાતી તોફાન ઊભું થયું છે જેના કારણે દેશના ઘણા બધા રાજ્યોમાં મોટો ખતરો તોળાઈ રહ્યો છે। તેવામાં હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જારી કરી દીધી છે। દક્ષિણીય રાજ્ય જેટલા પણ છે જેમ કે તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા આ દરેક વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। ઉત્તર ભારતમાં મિત્રો અત્યંત કડકડતી ઠંડી છે તેને કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતા હોય છે તેનાથી મિત્રો આ સિસ્ટમો બની રહી છે અને ખાસ મિત્રો ગુજરાતમાં પણ આ વરસાદને લઈને છૂટા છવાયા ઝાપટાની તારીખ 20 થી 24 ડિસેમ્બર અંબાલાલ પટેલે પણ જાહેર કરી હતી। ત્યારબાદ પરેશભાઈ ગોસ્વામીએ પણ જાહેર કરી હતી કે તારીખ 20 થી 24 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં જે છે તે મિત્રો માવઠાઓ જોવા મળી શકે તેની સાથે સાથે ઠંડીમાં પણ હવે ગુજરાતમાં નોંધપાત્ર વધારો થવાનો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફ કેમ કરવામાં નથી આવતી તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે પરંતુ તે ખેડૂતોની નથી, ઉદ્યોગપતિઓની લોન છે મિત્રો, એટલે કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ હોય છે તેની 12 લાખ કરોડ રૂપિયાની લોન મિત્રો માફ થઈ છે। જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે। એસબીઆઈ સૌથી મિત્રો આગળ છે। એસબીઆઈએ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે। બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે। તો મિત્રો આવામાં હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લાખો કરોડ રૂપિયાની લોન માફ થતી હોય તો આવી પરિસ્થિતિમાં કંગાળ, નાના અને ગરીબ ખેડૂતોની લોન શા માટે માફ કરવામાં ના આવે? અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાતના ઘરે ઘરે દરેક ખેડૂતો ઉપર મિત્રો લોન છે તે નાની મોટી રાશિમાં હોઈ શકે, અમુક ખેડૂતોની હજારોમાં હોઈ શકે તો અમુક ખેડૂતોની તો મિત્રો લાખોમાં લોન છે। આ લોનમાં મિત્રો પૈસા ભરવા પાસે ખેડૂતો પાસે પૈસા નથી। તેમાં મિત્રો આ વર્ષે જેવી અતિવૃષ્ટિ અને ભારે વરસાદ નોંધાયો તેને લઈને ખેડૂતોને ભારે નુકસાન ગયું છે। આવી પરિસ્થિતિમાં જે લોન હતી પહેલા તેમાં નવી લોનનો ઉમેરો પણ થઈ ગયો છે જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે અને દરેક ખેડૂતોનો માત્ર એક જ પ્રશ્ન છે કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લોન માફ થતી હોય તો ખેડૂતોની શા માટે નહીં? તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 1000 રૂપિયામાં હવે ટેબ્લેટ મળશે। મિત્રો ટેબ્લેટ એટલે કે જે મોટી સ્ક્રીન વાળો મોબાઈલ આવે છે તે હવે ગુજરાતના દરેક બાળકોને મળવા જઈ રહ્યો છે। ગુજરાતના બજેટમાં મિત્રો નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે। હવે તમારા બાળકોને મળશે 1000 રૂપિયામાં ટેબ્લેટ। મિત્રો ખાસ કરીને આ જે ટેબ્લેટ છે તે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરી દેવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર જે છે તે ACER અને લેનોવો કંપનીના ટેબ્લેટ માત્ર 1000 રૂપિયાના સબસિડીવાળા ભાવમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરશે। તો ધોરણ 12 પાસ કરેલા અને કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે। તો જો તમારા પણ બાળકો કોલેજ અથવા 12 પાસ હોય તો તેવા દરેક બાળકોને જે છે તે હવે સરકાર માત્ર 1000 રૂપિયા નજીવા ભાવે ટેબ્લેટ આપવાની છે। તેના માટે 200 કરોડ રૂપિયા પણ ફાળવી દેવામાં આવ્યા છે। તો જો મિત્રો તમારે પણ આ મોટી સ્ક્રીન વાળો મોબાઈલ એટલે કે ટેબ્લેટ મેળવવું હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લે તો 2025નું વર્ષ છે તેમાં 10,000 રૂપિયા ખેડૂતોને મળી શકે। કારણ કે મિત્રો અત્યારે એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા અને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે તેને વધારીને 10,000 રૂપિયા કરવાની જોરદાર ચર્ચાઓ કરવામાં આવી રહી છે। દેશભરના મિત્રો ખેડૂતો જે છે તેના માટે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે બજેટ રજૂ થવાનું છે આ બજેટમાંથી આ નિર્ણયની અપેક્ષા ખેડૂતોએ રાખી છે। એટલે કે ખેડૂતો મિત્રો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે ખરેખર જે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે। જો કે મિત્રો તે કરવામાં આવે છે કે નહીં તે 1 ફેબ્રુઆરીએ આપણને જાણવા મળી જવાનું છે। આ સિવાય પણ મિત્રો ખેડૂતો લોન માફી અને દેવા માફી અંગે પણ કોઈ જાહેરાત થશે બજેટની અંદર તેવી આશા રાખીને બેઠા છે। આ બજેટ મિત્રો મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ મોટું બજેટ છે તેથી આ બજેટથી લોકોને આશાઓ પણ વધારે રહેવાની છે। તેથી ખેડૂતોની નજર મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારામનની સંભવિત જાહેરાતો ઉપર રહેલી છે કે ખેડૂતોની માટે હપ્તા વધારા કરી આપવામાં આવે છે કે નહીં તે ખાસ મિત્રો આવનારા બજેટમાં જોવાનું રહ્યું।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ કાર્ડ કઢાવી લેજો, તેમાં તમને મળશે 25 લાખ રૂપિયાની સહાય। મિત્રો જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો આયુષ્માન વય વંદના કાર્ડ પણ કઢાવી લેજો। આ કાર્ડની અંદર તમને 25 લાખ રૂપિયાનું અલગથી પેકેજ આપવામાં આવશે। મિત્રો આપને જણાવી દઈએ કે આ માટેની નોંધણી 29 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે। આ રોજ મિત્રો ખાસ કરીને આ કાર્ડની અંદર જે છે તે આ કાર્ડનું નામ સૌથી પહેલા તો આયુષ્માન વય વંદના કાર્ડ છે અને આ કાર્ડની અંદર 25 લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી અત્યારે પહોંચી ગઈ છે। આ કાર્ડ જે છે તે મિત્રો ખાસ કરીને વૃદ્ધો માટે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે મિત્રો પહેલા જે છે તે આયુષ્માન કાર્ડમાં 70 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વૃદ્ધોને મફતમાં સારવાર નથી મળતી, જેથી લોકોની મિત્રો એવી સમસ્યા હતી કે ખરેખર જે વૃદ્ધો હોય છે તેમને અલગો બીમારીઓ થતી હોય છે, ઓપરેશન કરાવવા પડતા હોય છે, તો આ પરિસ્થિતિમાં વૃદ્ધોના સહાય કોણ ભરે તેવું પણ હતું। પરંતુ હવે મિત્રો આયુષ્માન વય વંદના કાર્ડ હેઠળ 70 વર્ષ કે તેથી વધારે ઉંમરના પણ વૃદ્ધો માટે સરકારે મિત્રો હવે સહાયની જાહેરાત કરી છે અને આયુષ્માન વય વંદના કાર્ડ અંતર્ગત હવે આ દરેક વૃદ્ધોનું પણ 70 વર્ષથી ઉપરના જેટલા પણ વર્ષના વૃદ્ધો છે તેમની પણ મિત્રો હવે મફત સારવાર થશે। તો જો તમારી ઘરે પણ મિત્રો વડીલો હોય તો તેમના આ કાર્ડ વહેલી તકે કઢાવી નાખજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હવે 5 રૂપિયામાં મકાન મળવાનું છે। મિત્રો શ્રમિક બસેરા યોજના નામની નવી યોજના સરકારે અમલમાં મૂકી છે। આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે, ત્યારે આ શ્રમિક બસેરા યોજના હેઠળ હવે મિત્રો તમને 5 રૂપિયામાં મકાન મળવાનું છે અને આ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજના મિત્રો શ્રમિકોના એટલે કે મિત્રો જે મજૂરો હોય છે, શ્રમિકો હોય છે, કામદારો હોય છે તેના માટે છે અને મિત્રો આ પ્રકારના વ્યક્તિઓ માટે જે છે આવાસ પૂરા પાડવામાં આવશે અને આ મકાનની અંદર જે છે તે ખાસ કરીને પાણી, રસોડું, વીજળી, પંખા, લાઇટો, સિક્યોરિટી, મેડિકલ અને સાથે સાથે મિત્રો ઘોડિયા ઘર જેવી સુવિધાઓ પણ રહેવાની છે અને આ દરેક વસ્તુઓ માત્ર 5 રૂપિયામાં પ્રતિ દિવસ મળશે તમને। આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત સરકાર જે છે તે ઘર આપી રહેશે અને ત્યાં રહેવાનું એક દિવસનું ભાડું 5 રૂપિયા રહેશે, એટલે કે મહિનામાં માત્ર 150 રૂપિયા ભાડું ભરીને પણ તમે રસોડું, વીજળી, પંખા, લાઇટ તેની સાથે મેડિકલ જેવી સુવિધાઓ ભોગવી શકો છો। ઓછી વયના બાળકો માટે મિત્રો કોઈ ભાડું લેવામાં પણ નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। કરીએ તો દંડ વસૂલવાને બદલે જેલ ભેગા કરો તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। મિત્રો ખાસ કરીને ટ્રાફિકના નિયમો તોડનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી। કહેવામાં આવ્યું છે કે 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવામાં આવે તેવું કરો અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો, વધારે સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોને મિત્રો જે છે તેમને રોજે રોજ મિત્રો જે છે તે દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો તેવું કહેવામાં આવ્યું છે। હાથમાં મિત્રો 10 દિવસ પાર્ટી પકડશે જેલમાં તો બધું સરખું થઈ જશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં હાજરી આપી હતી, ત્યાં તેમણે મિત્રો માહિતી આપી છે કે જેટલા પણ વ્યક્તિઓ એવા છે કે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેવા વ્યક્તિઓને મેમો ફાડવાની બદલે, દંડ કરવાની બદલે સીધા જેલ ભેગા કરો, 10 દિવસ જેલમાં રહેશે તો બધું સરખું થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો હર્ષ સંઘવીની આ વાતથી તમે સહેમતિ ધરાવો છો કે નહીં તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। વાત કરી લે તો સરકારે બોલાવી મોટી બેઠક। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષતાના સ્થાન હેઠળ આજે કેબિનેટ બેઠકનું મોટું આયોજન કર્યું હતું અને આ બેઠક મિત્રો મુખ્યત્વે ખાસ ખૂબ જ મોટી બેઠક બનીને સામે આવવાની છે, કારણ કે હવે આ વર્ષના પૂર્ણ થવા ઉપર આવ્યું છે, 2025ની શરૂઆત થવાની છે, ત્યારે આ બેઠકમાં મોટી ચર્ચાઓ હાથ ધરવામાં આવી છે। ખાસ મિત્રો આજરોજ યોજાયેલી આ બેઠકની અંદર PMJAY યોજના અંતર્ગત પણ વાતચીત કરવામાં આવી છે, કારણ કે PMJAY યોજના જેને ઘણા લોકો આયુષ્માન કાર્ડ યોજના પણ જાણી છે, તો આયુષ્માન કાર્ડની અંદર મિત્રો ઘણી બધી હોસ્પિટલમાં જે ફ્રોડ કરવામાં આવતા હોય છે તેવું મિત્રો હમણાં જે કેટલા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરી છે અને હવે મિત્રો આ બેઠકમાં પ્રધાનમંત્રી JAY યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ હોસ્પિટલ માટે નવી તૈયાર કરવામાં આવેલી SOPના આધારે ચર્ચા કરવામાં આવી હતી, એટલે કે હવે તમારી સાથે આયુષ્માન કાર્ડ હશે અને હોસ્પિટલમાં મિત્રો જે પહેલા છેતરપિંડી થતી હતી આયુષ્માન કાર્ડ ધારકો સાથે તે હવે નહીં થાય તે પણ મિત્રો ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે। બીજા નંબર ઉપર મિત્રો હાલમાં રાજ્યમાં ચાલી રહેલા ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને પણ મિત્રો ખાસ કરીને વાતચીત થઈ। તેની સાથે મિત્રો સ્વરાજ્યની ચૂંટણી, રેશન કાર્ડ માટે ચાલી રહેલું EKYC ની પ્રક્રિયા, તેની સાથે મિત્રો ગેસ સિલિન્ડરની જે EKYC ની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર, ત્યારબાદ શું થશે તેની પણ ચર્ચાઓ થઈ અને બની શકે કે ખેડૂત આંદોલન વિશે પણ થોડી ઘણી ચર્ચાઓ થઈ હશે। તો આ દરેક મુદ્દાઓ જે છે તે મિત્રો સરકારે આ બેઠકમાં ખાસ કરીને ચર્ચાઓ કરી હતી।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે ગુજરાતમાં નવી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને માત્ર ને માત્ર 8 નગરપાલિકાઓ જે છે, પરંતુ 9 નવી નગરપાલિકાઓ જે છે તેમાંથી મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવશે. એટલે કે જનરલી આ 9 જેટલા જે શહેરો છે તે હવે મિત્રો મોટા પાયે મહાનગરપાલિકામાં જાહેર થવાના છે. તે કયા કયા છે તે પણ તમને જણાવી દઈએ તો રાજ્ય સરકારે 25 ડિસેમ્બરે સુશાસન દિવસે વિવિધ જાહેરાતો કરવાની છે. તેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ આટલા જે શહેરો છે તેમને મિત્રો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવશે. એટલે કે આ દરેક શહેરો જે છે મિત્રો તેનો દરજ્જો હવે વધી જવાનો છે અને આ શહેરો હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે. એટલે મોટા શહેરો બનવા જઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયા હવે તમને આપવામાં આવશે. મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે છે તે ખાસ કરીને મોદી સરકારે 2023માં જાહેર કરી હતી, અત્યારે પણ ચાલી રહી છે. અને આ યોજનાની અંદર મિત્રો નાના માણસોને, ગરીબ માણસોને 15,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો 18 પ્રકારના કામ કરતા વિવિધ લોકો માટેની યોજના છે, જેમાં કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુથારથી લઈને હોડી બનાવનારા, લુહાર, હથોડી વડે કામ કરનારા, ઓજાર બનાવનારા, સુવર્ણકાર, કુંભાર, પથ્થર કામદારો, મોચી, ચણતર, કાર્પેટ, સાવરણી બનાવતા, ટોપલી બનાવનારાઓ, ધોબીઓ, દરજીઓ અને માછીમારો સહિતના 18 પ્રકારના કામ કરતા લોકો માટેની આ યોજના છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. આ યોજનાની અંદર મિત્રો જે છે તે ધંધો કરવા માટે સહાય પણ આપવામાં આવે છે, લોન પણ આપવામાં આવે છે અને 15,000 રૂપિયા સુધીની સહાય જે છે મિત્રો તમને મળવાપાત્ર થશે. અને નજીવા જેવા વ્યાજ દરે તમને લોન પણ મળવાપાત્ર થશે જ્યારે તમને પૈસાની જરૂર પડશે ત્યારે. તો જો મિત્રો તમારે પણ ખાસ કરીને આ સહાય મેળવવી હોય તો તમે પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો જાણીએ તો જો તમે પણ એટીએમ માંથી પૈસા ઉપાડતા હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો. મિત્રો એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમો જે છે તે બદલાઈ જ રહ્યા છે. આપને મિત્રો જણાવી દઈએ કે 2025 થી ઘણા બધા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. તે જ રીતના એટીએમ માં પણ હવે મિત્રો પૈસા ઉપાડવામાં ફેરફારો થઈ રહ્યા છે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમ માં રોકડ ઉપાડી શકાશે. કેવી રીતના મિત્રો આ કામ કરશે સુવિધા તે તમને જણાવી દઈએ તો મિત્રો પહેલા તમે એટીએમ માં જે રીતના પૈસા કાઢતા તેવી જ રીતના કાઢવાના છે, પરંતુ હવે નિર્ધારિત સમયમાં જ તમારે પૈસા લઈ લેવા પડશે. એટલે કે એટીએમ માંથી જે પૈસા આવે છે તે મિત્રો તમારે માત્ર 15 થી 30 સેકન્ડની અંદર જ લઈ લેવાના રહેશે. મિત્રો જો તમે આ પૈસા નહીં લો તો મિત્રો એટીએમ નું મશીન જે છે તે ફરીથી બંધ થઈ જશે અને જે પૈસા તમારા બહાર આવેલા છે તે મિત્રો પાછા જતા રહેશે. પછી મિત્રો તે સુનિશ્ચિત પણ કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જશે. ટૂંકમાં મિત્રો હું મારી ભાષામાં તમને સમજાવી દઉં તો જ્યારે તમે પૈસા કાઢવા જાવ છો ત્યારે મિત્રો એટીએમ માં તમે બધી ડિટેલ્સ નાખીને જ્યારે પૈસા બહાર આવે છે તે લેવામાં જો તમે હવે મોડું કરશો તો નવા નિયમ પ્રમાણે આ પૈસા જે છે તે પાછા અંદર મશીનમાં જતા રહેશે અને આ પૈસા મિત્રો તમારા બેંકમાં ફરી એકવાર તમારા ખાતામાં ઉમેરાઈ જશે. આ પૈસા જે છે તે ગ્રાહકોની સુરક્ષા સાથે આ જે છેતરપિંડી અત્યારે મિત્રો થઈ રહી છે તેવી પ્રકારની છેતરપિંડીને રોકવા માટે મિત્રો જે છે તે ખાસ કરીને એટીએમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તમારા પૈસા સુરક્ષિત રહી શકે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો 1320 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે સરકારે ખાસ લોકો માટે. મિત્રો રાજ્યના અન્નદાતા એટલે કે ખેડૂતોની ઉન્નતિ એ હર હંમેશ ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં પણ વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ બને, અમીર બને અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલ મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આવું મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું છે. કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે વધુમાં મિત્રો જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાએ આગળ વધાર્યું છે અને ખેડૂતો માટે જ કામ કર્યું છે સરકારની અંદર. આજે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂર્ણ કર્યા છે. ખાસ મિત્રો જે 1.5 વર્ષ પહેલા ખૂબ જ ભારે જે વરસાદ નોંધાયો હતો સપ્ટેમ્બર મહિનાની અંદર, તો મિત્રો આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જે ભારે વરસાદને લઈને ખેડૂતોને નુકસાન ગયું છે તેના માટે સરકારે 7.5 લાખથી વધારે ખેડૂતો માટે કુલ 1372 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે મિત્રો જાહેર કર્યું છે, જે સીધા ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ચૂકવવામાં આવશે. તે પહેલા મિત્રો સરકારે 1420 કરોડનું પેકેજ જે છે તે ઓગસ્ટ મહિનાના વરસાદ માટે કર્યું હતું. ત્યારબાદ હવે સપ્ટેમ્બર મહિનાના વરસાદની અંદર જે મિત્રો ભારે નુકસાન થયું છે ખેડૂતોને, તેવા દરેક ખેડૂતોને મિત્રો જે છે તે સરકાર સહાય આપશે. તેના માટે 1320 કરોડનું પેકેજ જાહેર કરેલું છે અને ખેડૂતોની પડખે સરકાર જે છે તે હર હંમેશ ઊભી રહી છે તેવું પણ કૃષિ મંત્રીએ જણાવ્યું છે.
તો ત્યાર પછીના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતો અમારી પાસે આવી શકે તેવું કોર્ટે મિત્રો જણાવ્યું છે। મિત્રો અત્યારે જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે તેના ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે કિસાનો માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે। પોતાના સૂચનાઓને માંગોને લઈને ખેડૂતો અમારી પાસે પણ આવી શકે, એટલે કે ખેડૂતો પોતાની માંગણીઓ લઈને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે। સર્વોચ્ચ અદાલતે ખનોરી સીમા ઉપર આમરણ અનશન કરી અત્યારે મિત્રો કિસાન નેતા જગજીતસિંહ ડલ્લેવાલની તબિયત અંગે જવાબ માંગતા કહ્યું છે કે પંજાબ સરકાર સ્થિતિ સંભાળે, ઢીલાશ ન વર્તે। મિત્રો આપને ખબર હશે કે અત્યારે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે લગાતાર ઉગ્ર બનતું જઈ રહ્યું છે। ખાસ કરીને ખેડૂતો જે છે તે રેલવે બ્લોક કરવા ઉપર પણ આવી ગયા છે, ત્યારે લગાતાર ખેડૂતોની માંગણી જે છે તે એમએસપીની માંગ સાથે સારા ભાવ આ દરેક માંગણીઓ છે, અને જ્યાં સુધી મિત્રો સરકાર આ માંગણીને સ્વીકારે ત્યાં સુધી આંદોલન થતા રહેશે તેવું પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। મિત્રો હવે જોવાનું રહ્યું કે આ બેટલની અંદર આમાં મિત્રો સરકારની જીત થાય છે કે ખેડૂતોની, ખાસ મિત્રો તે હવે આગળ જોવાનું રહ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો દિવાળી બાદ પણ હજુ આજે પણ કપરી મંદીનો અત્યારે યથાવત જોવા મળી છે, તેનાથી લોકો વધુને વધુ પરેશાન થઈ રહ્યા છે। આપણે જણાવી દઈએ તો મિત્રો દિવાળી પહેલાથી જ મંદી ગુજરાતમાં જોવા મળી રહી હતી, ત્યારે દરેક લોકોને મિત્રો એવી આશા હતી કે ખાસ કરીને જેવી દિવાળી જશે તો દિવાળી બાદ મંદીમાં થોડો ઘણો સુધારો જોવા મળશે, પરંતુ લોકોની આ આશા પર પાણી ફર્યું છે। ગુજરાતની મિત્રો શાન ગણાતા હીરા ઉદ્યોગમાં અત્યારે મિત્રો હીરો ઉદ્યોગ જે છે તે ખાસ કરીને પરેશાનીનો સામનો કરી રહ્યો છે। દિવાળી બાદ 2000થી વધારે કારખાનાઓ બંધ થઈ ગયા છે, 45 લોકોએ પોતાની જિંદગી ટૂંકાવી છે। તેની સાથે સાથે મિત્રો ખાસ કરીને હીરાની ફેક્ટરીઓ પણ બંધ કરી દેવામાં આવી છે, અને દિવાળી બાદ અમદાવાદમાં 50% ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે। તેની સાથે રાજકોટ, અમરેલી અને બોટાદમાં પણ 50થી 60% ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, અને ખાસ કરીને મિત્રો હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેતી ઉદ્યોગમાં પણ ભારે નુકસાન ગયું છે, ભારે વર્ષ ગયું છે। તો બીજી તરફ એમ્બ્રોડરી અને મિત્રો જે પણ ટેક્સટાઇલ ઉદ્યોગ છે ત્યાં પણ મિત્રો લોકોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ વર્ષ ખૂબ જ ભારે ગયું છે, કારણ કે લગાતાર મંદીઓ જોવા મળી રહી છે અને હજુ પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સુધરી નથી। દિવાળી બાદ હવે મિત્રો મહિનો પણ પૂર્ણ થઈ જવા આવ્યો છે, ત્યારે હજુ પણ મિત્રો જે છે તે આ પરિસ્થિતિ સુધરી નથી, અને હજુ પણ મિત્રો જે છે તે ખાસ કરીને મંદીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। તો મિત્રો તમે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો અને તમે તમારા વ્યવસાયની અંદર અત્યારે કેવો માહોલ છે, મંદીનો કે પછી તેજી છે, તે પણ કોમેન્ટમાં જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકાર જે બોલી તે કર્યું નહીં તેવું જણાવવામાં આવ્યું છે કોંગ્રેસના મંત્રી દ્વારા। મિત્રો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહારો કર્યા છે અને જણાવ્યું છે કે ખાસ કરીને મોદીજી આ કહેવાની ડબલ એન્જિનવાળી સરકાર 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ 5 લાખ દીકરીઓને ઘરેથી શાળાએ જવા માટે સાયકલ આપી નથી। એટલે કે સરકારે મિત્રો દીકરીઓ માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આ વાતને જે છે તે 2 વર્ષ થઈ ચૂક્યા છે છતાં પણ આ 5 લાખ જેટલી દીકરીઓને સાયકલ નથી મળી। તો જે ડબલ એન્જિનની સરકાર થાય છે તેનો શું ફાયદો તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું। સાયકલનું કૌભાંડની તપાસ કરીને તાત્કાલિક મિત્રો પગલાં લેવા જોઈએ। 6 મહિના થઈ જતા કોઈ પણ પગલાં લેવાયા નથી તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું છે। સરકારે તાત્કાલિક સાયકલ ખરીદી કૌભાંડની તપાસ કરાવે અને 5 લાખ દીકરીઓને સાયકલ અપાવે તેવું પણ મિત્રો અમિત ચાવડાએ જણાવ્યું છે। મિત્રો અમિતભાઈની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે સરકાર જે છે તે ડબલ એન્જિન તો બહુ કરે છે, પરંતુ જ્યારે યોજનાઓ પૂરી કરવાની વાત આવે છે ત્યારે લગાતાર ઘણી બધી યોજના અધૂરી હાલતમાં જોવા મળતી હોય છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે વાત કરીએ તો સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની ભેટ મળશે। મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાય મેસેજો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક મેસેજો ભ્રામક હોય છે અથવા તો કેટલાક મેસેજો સાચા પણ હોય છે। ત્યારે મિત્રો અત્યારે ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર ફ્રીમાં સ્કૂટર ખરીદવા માટે 65,000 રૂપિયા આપશે તેવું લખવામાં આવ્યું છે। જો કે મિત્રો આ દાવો જે છે તે ખોટો છે। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBએ યુટ્યુબ ચેનલ સરકારી સૂચનાના વિડીયોને ભ્રામક ગણાવ્યો છે, કારણ કે યુટ્યુબ ચેનલ સરકારી સૂચના ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 65,000 રૂપિયામાં 65,000 સ્કૂટી ખરીદવા માટે સરકાર આપશે। જો કે મિત્રો આ મેસેજ તદ્દન ખોટો છે, તો તમારી પાસે પણ જો કોઈ મિત્રો આવો મેસેજ આવે છે કે 65,000ની સબસિડી સરકાર આપી રહી છે સ્કૂટર ખરીદવા માટે, ગાડી ખરીદવા માટે, તો તેને મિત્રો તમારે સાચું માનવાનું નથી, કારણ કે આ એક ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાસ કરીને ખેડૂત નોંધણીને લઈને મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મિત્રો તમને ખબર હશે કે જે ખેડૂત નોંધણી અત્યારે ફરજિયાત કરવામાં આવી છે તે ખેડૂત નોંધણી વગર 2000ના હપ્તા પણ બંધ થઈ જશે, જે તમે સાંભળ્યું જ હશે. તેના મિત્રો આંકડા સામે આવ્યા છે. અત્યારે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં 33% વધારે ખેડૂતોની નોંધણી જે છે તે અત્યારે કરવામાં આવી છે ગુજરાતની અંદર. એટલે કે 33% એવા ખેડૂતો છે કે જેમણે ખેડૂત નોંધણી પૂરી કરી દીધી છે અને સમગ્ર ભારતમાંથી ગુજરાત 10મા નંબરે આવે છે. 10મા નંબરે મિત્રો ખેડૂતોએ જે છે તે વધારે નોંધણી કરેલી છે. રાજ્યમાં ટોટલ મિત્રો 66 લાખ ખેડૂતોના લક્ષ્ય સામે માત્ર હજુ 22 લાખ ખેડૂતોએ જ નોંધણી પૂરી કરી છે. 25% નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને મળશે 82 કરોડનો પ્રોત્સાહક ભેટ. તેની સાથે મિત્રો 50% નોંધણીનો લક્ષ્યાંક પર જ્યારે મિત્રો પૂરો થશે ત્યારે મિત્રો 123 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે ગુજરાત સરકારને. એ મિત્રો એટલા માટે કે જેટલા પણ ખેડૂતો નોંધણી કરતા જશે તેટલા ખેડૂતો માટેના 2000 રૂપિયાના હપ્તા જે છે તે સરકાર ગુજરાત સરકારને પહોંચાડશે. એટલે કે મિત્રો જો તમે આ ખેડૂત નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ નહીં મળે, 2000 રૂપિયાનો હપ્તો પણ નહીં મળે. તો હજુ પણ ના કરાવી હોય તો વહેલી તકે કરાવી લેજો, કારણ કે ગુજરાતમાં માત્ર હજુ 33 થી 25% જ નોંધણી થઈ છે. પોણા ભાગના ખેડૂતોની મિત્રો હજુ નોંધણી કરાવવાની બાકી છે.